હિટ ધ પે કમિશન. જીસીએમ બેઠકમાં આખરે પેન્શનર્સના 5 મોટા મુદ્દા ઉકેલાયા. બેઝિક પેન્શનમાં આખરે થયો વધારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ જીસીએમ બેઠકમાં પેન્શનર્સના 5 જે મોટા મુદ્દા હતા તે ઉકેલવામાં આવ્યા છે. હવે બેઝિક પેન્શનમાં પણ મોટો વધારો જોવા મળશે. વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCJCMની તાજેતરમાં જ યોજાયેલી 49મી વાર્ષિક બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને કર્મચારી યુનિયનો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે. આ બેઠકમાં 8મા પગાર પંચના ગઠન અને પેન્શન સાથે જોડાયેલા 5 અત્યંત મહત્વપૂર્ણ ટેકનિકલ મુદ્દાઓ પર સકારાત્મક સહમતિ સધાઈ છે, જેનાથી ભવિષ્યમાં બેઝિક પેન્શનમાં મોટો વધારો થવાની સંભાવના પણ રહેલી છે. કેબિનેટ સેક્રેટરી ટીવી સોમનાથને આ બેઠક દરમિયાન કર્મચારી સંગઠનોને ખાતરી આપી છે કે પેન્શનરોના હિતમાં લેવાયેલા નિર્ણયો અને સંસદીય સ્થાયી સમિતિની ભલામણોને 8મા પગાર પંચ સમક્ષ મોકલવામાં આવશે. જીસીએમના સ્ટાફ સાઇટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્રમાંથી આ મહત્વની માહિતી સામે આવી છે. તો ચાલો આપણે વિગતવાર જાણીએ કે આ બેઠકમાં પેન્શન સંબંધિત કઈ 5 મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. સૌથી પહેલી, દર 5 વર્ષે પેન્શનમાં વધારો કરવાની જે માંગ હતી તે હાલના નિયમો મુજબ પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ થાય છે, જેના કારણે પેન્શન ધારકોને મોંઘવારી સામે લડવામાં મુશ્કેલી પડે છે. તો સ્ટાફ સાઇટ લાંબા સમયથી માંગ કરી રહ્યો છે કે દર 5 વર્ષે પેન્શનની સમીક્ષા કરી તેમાં વધારો કરવામાં આવે. તો કેબિનેટ સેક્રેટરીએ આ પ્રસ્તાવને સ્વીકારીને તેને 8મા પગાર પંચ સમક્ષ મોકલવાનો ભરોસો પણ આપી દીધો છે. બીજી જે મહત્વની માંગ છે ફેમિલી પેન્શનમાં ઘટાડો ના કરવાની રજૂઆત. જ્યારે કોઈ સરકારી કર્મચારી કે પેન્શનરનું અવસાન થાય છે ત્યારે તેમના આશ્રિતો, વિધવા, વિધુર અથવા બાળકોને ફેમિલી પેન્શન મળે છે. નિયમ મુજબ આ પેન્શન કર્મચારીના છેલ્લા પગારના માત્ર 30% જ હોય છે. કર્મચારી સંગઠનોની માંગ છે કે આ કાલ્પનિક પગારના 30% સુધી ફેમિલી પેન્શન ઘટાડવું ના જોઈએ. આ સંવેદનશીલ મુદ્દાને પણ સરકારે આગામી પગાર પંચની વિચારણા હેઠળ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્રીજું, દિવ્યાંગ આશ્રિત બાળકો માટે નિયમો સરળ બનશે. હાલમાં શારીરિક કે માનસિક રીતે વિકલાંગ આશ્રિત બાળકોને ફેમિલી પેન્શન મેળવવા માટે મેડિકલ બોર્ડ કે સિવિલ સત્તાવાળાઓ પાસેથી નો ઇન્કમ સર્ટિફિકેટ, આવક ના હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. ઘણી વખત સત્તાધિકારીઓ આવા પ્રમાણપત્રો સરળતાથી આપતા નથી, જેથી પરિવારો હેરાન થાય છે. કેબિનેટ સેક્રેટરીએ પેન્શન વિભાગને આ મામલે તપાસ કરીને વહેલી તકે વ્યવહારુ અને તાર્કિક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ચોથું, જૂની પેન્શન યોજના OPSનો લાભ આપવા પર સહમતિ. 22 ડિસેમ્બર 2003ના રોજ નવી પેન્શન સિસ્ટમ NPSની જાહેરાત કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 2004થી તે લાગુ થઈ હતી. જોકે 2 ખાસ કેટેગરીના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ OPS હેઠળ લાવવા સરકાર સંમત થઈ છે. જે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અથવા ખાલી પદોની મંજૂરીનો પત્ર 22 ડિસેમ્બર 2003 પહેલા જારી થઈ ગયો હતો, તેમને OPS આપવા માટે સરકારે સ્ટાફ સાઇટ પાસેથી વિગતવાર નોટ માંગી છે. અનુકંપાના આધારે ભરતી. જો કોઈ ઉમેદવારે 22 ડિસેમ્બર 2003 પહેલા અરજી કરી હોય પરંતુ તેની નિમણૂક 1 જાન્યુઆરી 2004 પછી થઈ હોય તો તેને પણ OPSનો લાભ મળશે. પેન્શન વિભાગ EOP and PW આ નિયમ 1 અઠવાડિયામાં લાગુ કરશે તેવી માહિતી હાલમાં મળી રહી છે. વિધવા અને આશ્રિત પુત્રવધુ માટે ફેમિલી પેન્શન કર્મચારી પક્ષે માંગ કરી છે કે પરિવારની સત્તાવાર વ્યાખ્યામાં સુધારો કરીને આશ્રિત પુત્રવધુ અને વિધવા પુત્રવધુનો પણ સમાવેશ કરવામાં આવે, જેથી તેઓ સન્માનજનક જીવન જીવી શકે. કેબિનેટ સેક્રેટરીએ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ DOPTને કાયદા મંત્રાલય સાથે પરામર્શ કરીને આ પ્રસ્તાવની ઝડપથી ચકાસણી કરવા જણાવ્યું છે. જીસીએમની આ 49મી બેઠક કેન્દ્રીય કર્મચારીઓ અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો પેન્શનર્સ માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે તેમ છે. સરકારના સકારાત્મક વલણથી આગામી 8મા પગાર પંચમાં પેન્શનર્સની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તે નક્કી જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.